નારદને નિમા છે, ગમ્યા છે. નમે એ કોને ન ગમે? નારદને ગમ્યા છે. નારદે પૂછ્યું, બાળક ક્યાં જાય છે? જંગલમાં. કેમ? ભગવાનને ભજવા. અરે તારે તો જે રમવાની ઉંમર છે, તારે ભગવાન ભજવાની ઉંમર નથી. ધ્રુવે કહ્યું કે કાંઈ વાંધો નહીં, જ્યાં સુધી ભગવાન ભજવાની ઉંમર નહીં થાય ત્યાં સુધી ત્યાં જંગલમાં રહે છે, ઘરે નહીં આવો. હવે આ વાતથી નારદના કાન ચમકી ગયા. આ બાળક આટલો જવાબ આપે છે. બીજો પ્રશ્ન પૂછો, તને લાગે છે કે તને ભગવાન મળશે જંગલમાં? શું 5 વર્ષના ધ્રુવ અને સુનીતના સંસ્કારે જવાબ આપ્યો છે. મહારાજ, ઘરેથી નીકળતાની હારે તમારા જેવા સદગુરુના દર્શન થયા ને એટલે ભરોસો છે, હવે ભગવાન મળશે મને. મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદી આ કેતી. ભગવાન જેવો કોઈ ભગવાનનો સંત મળી જાય, ભગવાનનો પાર્ષદ મળી જાય, તમારું કામ થઈ જાય. દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લે બાળક, આ મંત્રનો જપ કરજે, પણ મંત્રનો જપ કરે ત્યારે ધ્યાન રાખજે. વિરક્તશ્ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજેતા વિમુક્તયે. નિરંતર વિરક્ત બની અને ભગવાનનું ભજન કરજે. શું મેળવવા માટે નહીં, આસક્તિ માટે પરમાત્માનું ભજન ન થાય. પરમાત્માનું ભજન તો કેવલ પ્રભુને રાજી કરવા થાય. ભલે બાપજી. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર નીકળો ધ્રુવજી મહારાજ જંગલમાં. ભગવાન પ્રત્યેની ભાવના અને ભગવાનને એક જ વાક્ય કહ્યું છે, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે છે. આ સંસારના બનાવેલા માણસનું વાઈફાઈ દરિયાના સામે કિનારે રહેતા લોકોના મોબાઈલથી મોબાઈલને જોડી દે. અહીંયા એકબીજાને વાયર વગર મોઢા દેખાય. તો હવે તમે કલ્પના કરો, એક માણસનું બનાવેલું વાઈફાઈ આટલું કામ કરે તો મારા ઠાકોરજીનું વાઈફાઈ તો બહુ હાઈફાઈ છે. એ ગમે ત્યાંથી પકડીને તમારું પુણ્ય તમારા ખાતામાં જમા કરી દે.